ચાલો મિત્રો, આજે જઈ રહ્યા છીએ આપણે રણ વિસ્તારમાં, જ્યાં અમારા સંબંધી છે રોહિતભાઈ. ત્યાં તો વચ્ચે આવ્યા ત્યારે તો આ બોર મૂકે છે. જુઓ કઈ રીતે બોર મૂકે એ તો હવે ખ્યાલ છે નહીં, પણ છતાં થોડુંક આપણે જોઈએ કે કઈ રીતે બોર મૂકે છે. જો આ ભાઈ, શું ભાઈ તમારું નામ છે? હલો રાજુભાઈ. હા, જો રાજુભાઈ બોર મૂકી રહ્યા છે. આ સાદો બોર કહેવાય અને એ મીઠું પકાવવા માટેનો બોર છે. આમ રાખજો. આ બધા સંબંધીઓ જ છે. એ ભાઈ, શું તમારું નામ છે? નિલેશ. હા નિલેશભાઈ, તમે પણ મદદ કરવા આવી ગયા એમ ને? સરસ સરસ, લ્યો સરસ. હો રોહિતભાઈ, આ બોર મૂકવામાં કામ કેટલોક સમય લાગતો હશે? સમય લાગે 2 કલાક જેવું લાગે સમય. બરોબર. રાજુભાઈ ભાઈ તમારું તો કામ જ ઊંચા પાયે હે. એના વચ્ચે મુલાકાત બોર બનાવતા હતા લીધી હતી. હવે આપણે જાવી છીએ એમના ઝૂંપડા બાજુ, પણ વચ્ચે ભૂરિયા લોકો વિડીયો ફોટા પાડવા રણ વિસ્તારમાં આવે છે, તો આપણે એમની ગાડી પડી છે, તો ચાલો આપણે એમની મુલાકાત લઈએ અને એમની મંજૂરી હોય તો આપણે ફોટો પાડીએ અથવા થોડોક નાનકડો વિડીયો ઉતારશું. તો ચાલો મિત્રો. જો અમારા અમેરિકનના ભૂરિયા આવ્યા છે અને આનંદ લેવા માટે આવે છે રણમાં. થેન્ક યુ બેન, થેન્ક યુ. આવી જા. થેન્ક યુ બેન, થેન્ક યુ. अमेरिकन मैन नहीं, मैं कोलकाता वाली बहन हूँ। ચાલો, રોહિતભાઈનું ઝૂંપડું આવી ગયું છે, તો આપણે હવે રોહિતભાઈને ત્યાં ચા પાણી કરશું. ચાલો, હવે આપણે રોહિતભાઈના ઝૂંપડે આવી ગયા છીએ. જો આ રોહિતભાઈનું ઝૂંપડું. આ તો જો અમારી મોર પણ ચા પાણી તો થઈ ચૂક્યા છે. જો મિત્રો, આ અમારા રોહિતભાઈનું ઝૂંપડું છે. આ એમના 2 દીકરા છે. આ એમનું ઝૂંપડું છે. અંદર માતાજીના ફોટા પણ સારા રાખે છે. રણની અંદર પૂજા પાઠ કરે એવો તમે જોઈ જુઓ. આ રીતે પૂજા પાઠ કરે એવો રણમાં પણ રાખે છે માતાજીની તસવીરો, જેથી કરીને સવારમાં અગરબત્તી ધૂપ પ્રાર્થના કરી શકે.